दुष्यंत कुमारનો સરસ મજાનો શેર છે। वो मुत्तमईन है कि पत्थर पिघल नहीं सकता, मैं बेकरार हूँ आवाज़ में असर के लिए। એક દિવસ વ્યવસ્થા બદલાશે અને કશુંક બદલાશે અને બહુ સરસ મજાનું પરિવર્તન આવશે એવી આશા સાથે તમે જીવતા હો અને પછી તમે સમાચાર સાંભળો કે 1965માં મહારાષ્ટ્રના ચાંદીપુરા નામના ગામમાં એક વ્યક્તિના બ્લડ સેમ્પલમાંથી મળેલો વાયરસ, જેને આપણે ચાંદીપુરા વાયરસ કહીએ છીએ, આટલા માણસોના મૃત્યુ પછી, નાના નાના બાળકોના મૃત્યુ પછી પણ એની દવા નથી શોધાઈ ભારતમાં, તો શું કહીશું? નમસ્કાર, આપની સાથે હું દેવાંશી। શરૂઆતમાં કરીશું ચાંદીપુરા વાયરસની વાત, કેમ કે એ હવે એટલી હદ સુધી અસર કરી ચૂક્યો છે કે 12 બાળકોના મૃત્યુ થયા છે। 3 બાળકોના તો કન્ફર્મ્ડ માત્ર ચાંદીપુરા વાયરસ પોઝિટિવ આવ્યો અને મૃત્યુ થયા છે, બાકીના શંકાસ્પદ કેસ છે। મોટે ભાગે આ વાયરસ જ્યાં થાય છે એનું ઉદ્ભવ સ્થાન અને એ જ્યાં ફેલાય છે, કદાચ એમાં આપણી પાસે એ જવાબ મળે છે કે એની રસી કેમ નથી શોધાઈ। વરસાદ આવે અને વરસાદમાં આખી મોસમ સરસ મજાની ઝૂમવા લાગે, વાતાવરણ ખુશનુમા થઈ જાય। આપણે એવી ચિંતા, અમે થોડા દિવસ પહેલાં ભજીયાની ચર્ચા કરતા હતા, પણ એ વખતે વસ્તીમાં રોગચાળો ફાટી નીકળે અને વસ્તીઓમાં ફાટતો રોગચાળો અને સાવ દોજખમાં જીવાતું જીવન એમને એટલી બધી બીમારીઓ આપીને જાય કે 1 વર્ષના, 2 વર્ષના અને 3 વર્ષના એવા બાળકોના મૃતદેહો જોવા મળે, એ પોતાની અંદર કેટલી પીડાદાયી વાત છે। 1965થી એ વાયરસ અસ્તિત્વમાં છે, પણ આપણી પાસે હજી એની વેક્સિન નથી। કોઈ પણ વેક્સિન શોધવી હોય, તમારે એના પર કામ કરવું હોય એટલે સંશોધનમાં મોટે ભાગે એવું જોવામાં આવે, પ્રાઇવેટ સેક્ટર સડે નહીં કેમ કે એનું માસ પ્રોડક્શન ન થાય, એટલી બધી એ ડિમાન્ડ નથી આવતી કે એનો ફાયદો થાય। સરકાર માટે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ને સંશોધનને એના આધાર પર ગરીબ વસ્તીમાં રહેતા બાળકોના સ્વાસ્થ્યની પ્રાથમિકતા, આ શબ્દો ખરેખર વાસ્તવિકતાથી બહુ દૂર લાગે છે। અને એટલે જ શું થઈ રહ્યું છે એ પહેલાં વાત કરીએ। ગાંધીનગર, સાબરકાંઠા, ખેડા, અરવલ્લી અને પંચમહાલ એનાથી પ્રભાવિત થયા છે। કુલ 12 બાળકોના મૃત્યુ થયા છે, એમાંથી 3 પોઝિટિવ કેસ છે, બાકીના 9 શંકાસ્પદ મૃત્યુના કેસ છે। 2 બાળકો, જે પોઝિટિવ બાળકો, ગાંધીનગર સિવિલમાં અત્યારે એમની સારવાર ચાલુ છે। 5 બીજા શંકાસ્પદ કેસ છે જે રાજ્યની અન્ય હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। આરોગ્ય મંત્રીએ પણ 3 પોઝિટિવ રિપોર્ટવાળા બાળકોના મૃત્યુની પુષ્ટિ કરી છે। 3માંથી 2 મૃત્યુ પંચમહાલના ગોધરાની આજુબાજુ થયા છે। હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં પણ મૂળ રાજસ્થાનના એક બાળકનું મૃત્યુ થયું છે। એક જેનું મૃત્યુ થયું, એક 2 વર્ષનું બાળક હતું, એ છોકરું છે એને વડોદરા લઈ જતા હતા, રસ્તામાં જ મૃત્યુ થયું। એકને અમદાવાદ રિફર કર્યો, ત્યાં લઈને આવતા હતા, હોસ્પિટલ પણ નથી પહોંચી શક્યા આ બાળકો। એ કેમ નથી પહોંચી શકતા? એ કેવી રીતે ફેલાય છે વાયરસ અને તમારે શું ધ્યાન રાખવું જોઈએ એના વિશે વાત કરવી બહુ જ મહત્વની છે। કોરોનાની જેમ આ વાયરસ એક માણસથી હવામાં કોઈએ છીંક ખાધી અને બીજા માણસ સુધી પહોંચી ગયો ઉધરસથી કે પછી અડવાથી, સ્પર્શથી નથી ફેલાતો। આ એક વેક્ટર બોર્ન ડિસીઝ છે, એટલે કે જીવજંતુ દ્વારા ફેલાતો રોગ છે। સેન્ડ ફ્લાય, રેતીની માખી, એવું ઝીણા મચ્છર જેવી માખી આવે છે, એના કરડવાથી આ ફેલાય છે। ગ્રામ્ય વિસ્તારોમાં, કાચા માટીના મકાનમાં, દિવાલોની તિરાડમાં કે અંધારાવાળી જગ્યાએ ચોમાસામાં એનો ઉપદ્રવ વધી જતો હોય છે। આ સિવાય ઈતરડી, જે ગાય ભેંસમાં પણ જોવા મળે, એના કારણે પણ આ વાયરસ ફેલાઈ શકે છે। હવે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે તમને એવા શું લક્ષણ દેખાય તો તમારે જાતે હોસ્પિટલ ફટાફટ પહોંચી જવાનું છે। તો અચાનક જ બાળકને ખૂબ તીવ્ર તાવ આવી જાય છે, સતત ઉલટીઓ થાય છે કે માથું દુખે છે, એને ખેંચ આવે છે, આંચકી આવે છે એવું તમને લાગી રહ્યું છે, કે બાળક અતિશય લેથાર્જિક છે, સુસ્તીમાં છે કે બેભાન થઈ જવાય એવું છે, તો તરત જ હોસ્પિટલ પહોંચવાનું છે। આ સ્થિતિમાં હોસ્પિટલ પહોંચવાનો બહુ સમય એટલે મળતો નથી, કેમ કે સંક્રમણ થાય ને સીધી જ એની મગજ પર અસર થાય છે, મગજનો તાવ આપણે જેને કહીએ એ થઈ જાય છે, અને એટલે બહુ લાંબો સમય મળતો નથી। એવા સમયમાં જ્યાં દવા પણ નથી, ત્યારે ધ્યાન એ રાખવાનું છે કે તમારે પોતે કાળજી રાખવી પડશે કે તમે મચ્છરથી, સેન્ડ ફ્લાયથી જ બાળકને દૂર રાખો। શું ધ્યાન રાખશો? તો ચોમાસા દરમિયાન બાળકને ઘરની બહાર રમવા માટે મોકલો ત્યારે આખી બાઈનો શર્ટ ને પેન્ટ પહેરાવીને મોકલો, જેથી એને માખી ન કરડી શકે। રાત્રે કે દિવસે બાળકને સોડાવતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરો। ઘરની સફાઈ રાખો, કાદવ કીચડ ન થવા દો, કાચી દિવાલ કે તિરાડ હોય તો ત્યાં માટી અથવા સિમેન્ટ પૂરી દો, જેથી સેન્ડ ફ્લાય ત્યાં ઈંડા ન મૂકી શકે। આરોગ્ય વિભાગ દ્વારા ગામડામાં મેલાથિયોન નામનો પાવડર આવે છે, એનું ડસ્ટિંગ થતું હોય છે, એ થવા દો, એમાં સહકાર આપો। અને સૌથી મોટી વાત, એને તાવ આવે તો જાતે મટી જશે અથવા દવા પીવડાવી દઈએ કે પેરાસિટામોલની આ શીશી આપીને આપણે એને સરસ તાજું થઈ જશે, એવા કોઈ ભ્રમમાં ન રહો। સીધા જ નજીકની જે સરકારી દવાખાનું હોય અથવા હોસ્પિટલ હોય, જેટલું જલ્દી જે તમે જ્યાં પહોંચી શકતા હોય ત્યાં પહોંચો। આ સ્થિતિ છે, જાતે દવા લેવાનું ટાળવું એ બહુ જ મહત્વની વાત છે, કેમ કે આ પ્રકારની સ્થિતિ થાય ત્યારે
ઘણીવાર નથી બહુ જ બધી વાતો પર આપણે કંટ્રોલ રાખી શકતા. બાળકોની હાલત તરત ખરાબ થઈ જતી હોય છે. ડૉક્ટરે આ વિષયને વિસ્તારથી સમજાવ્યો છે. હિંમતનગરના ડૉક્ટર છે, એના વિશે એનો વિડીયો તમે જોઈ પણ ચૂક્યા હશો. ફરી એકવાર એમને સાંભળો કે શું ધ્યાન રાખવાનું છે, કયા લક્ષણો છે એને ધ્યાનમાં રાખવાના છે અને કેવી રીતે બાળકોને બચાવવાના છે. કેમ કે જ્યારે આ બીમારી એકવાર થઈ જાય એના પછી બાળકોને આનાથી બચાવવા બહુ મુશ્કેલ થઈ જાય છે. બાળક છે એને વરસાદમાં નાહવું ખૂબ ગમે, એને માટીમાં જવું એ ગમે, અને આ જે વિસ્તારોમાં સૌથી વધારે ફેલાયો છે ત્યાં તો મા બાપના સીધા નિયંત્રણ હેઠળ મોટે ભાગે બાળકો નથી હોતા. આખો દિવસ કામ કરતા મા બાપો, આ તો શહેરમાં વર્કિંગ પેરેન્ટ્સને એના વગર બાળકો કેવી રીતે મોટા થાય એ ચર્ચાની વાતોનો વિષય કે વિવાદો બને છે. પેરેન્ટિંગ જેવા બહુ મોટા મોટા વિષયો ઉપર સરસ મજાના ભાષણો થાય છે ને થવા જરૂરી છે, કેમ કે સંસ્કાર નામનો શબ્દ ગાયબ થઈ ગયો છે. પણ ગામડામાં જે રીતે બાળકોનો ઉછેર થાય છે, બાળકો સાવ ખુલ્લામાં ગાય ભેંસોની વચ્ચે જ ઉછરી જતા હોય છે. કેવી રીતે ઉછરે કે ઉછરી ગયા ખબર નહીં. મા બાપ સતત કામમાં હોય છે, બહુ જ નાનું હોય બાળક ત્યારથી કામમાં રહેતા હોય છે, અને એટલે જ આ સ્થિતિમાં બાળકોની દેખભાળ બહુ જરૂરી છે. એટલે જો એને તાવ આવે છે તો તમે ગફલતમાં ન રહેતા કે હા એ તો એને આવ્યા કરે છે. આ સિઝન સારી નથી, બહુ રોગ ફેલાઈ રહ્યો છે. ધ્યાન રાખવું એ આપણા હાથની વાત છે. ઘરમાં બાળક છે તો ખાસ ધ્યાન રાખજો. ડૉક્ટર જે કહી રહ્યા છે બધાને મોકલી દેજો કે શું કહેવા માગે છે. સાંભળો ડૉક્ટરને. સુધીમાં 26 તારીખે લઈને અત્યાર સુધીમાં સિવિલ હોસ્પિટલ હિંમતનગર ખાતે ચાંદીપુરા વાયરસ સસ્પેક્ટની અંદર 7 દર્દીઓ નોંધાયા હતા. એમાં અત્યારે હાલ એક સારવાર હેઠળ બાળકી છે. બાકીના 6 દર્દીઓ એવી રીતના છે કે એક પોઝિટિવ આવ્યું હતું જેનું મૃત્યુ થયું છે, અને એક પેશન્ટ અહીંયાથી ડૉક્ટરની સલાહ વિરુદ્ધ ઘરે ગયું હતું. એનું અમને THO દ્વારા જાણવા મળ્યું કે એનું પણ ઘરે મૃત્યુ થયું છે. એટલે કુલ મૃત્યુઆંક 5 થયો છે, અને એક બાળક અહીંયાથી સારું થઈને ઘરે ગયું છે, અને એક બાળક સારવાર હેઠળ છે. અને જે રિપોર્ટ છે એ જે પોઝિટિવ વાળો એક્સપાયર થઈ ગયો એનો એક જ પોઝિટિવ હતો, બાકી બધા દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવેલા છે. લક્ષણોની અંદર બાળકને એકદમ વધારે તાવ આવતો હોય છે, વોમિટિંગ કન્ટિન્યુઅસલી ચાલુ થઈ જાય છે, એ સાથે ખેંચ આવે છે, અને એકદમ રેપિડલી પ્રોગ્રેસિવ ડિસીઝ છે. એટલે બાળકને લગભગ 6 થી 12 કલાકની અંદર બી કોમામાં સરી જવાની શક્યતા હોય છે. એટલે આ જે રોગ છે એની કેસ ફિટાલિટી એટલે કે મોર્ટાલિટી આપણે કહીએ કે મૃત્યુ થવાનું જે ચાન્સ હોય છે એ પણ ઘણો વધારે છે. લગભગ 50 થી 70% ચાન્સ આ રોગ એવો છે કે જેની અંદર મૃત્યુ થવાનો ચાન્સ હોય છે.